નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. હવે આપણે આ વિડીયોમાં પાયથાગોરિયન ત્રિપુટીઓ એના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે કદાચ તમારા માટે આ થોડુંક નવું લાગતું હશે, પણ અહીંયા ત્રિપુટીઓ એટલે તો તમને ખ્યાલ આવતો હશે કે કોઈ ત્રણ સંખ્યાઓ હોય એની વાત કરવાની હશે. આ પાયથાગોરિયન, બરાબર. તો પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રી થઈ ગયા. એમના સિદ્ધાંત ઉપરથી આ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે પાયથાગોરસ ના સિદ્ધાંત વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. તમે જ્યારે ધોરણ 10માં જશો ત્યારે તમારે પાયથાગોરસ પ્રમેય એક આવશે, બરાબર. પાયથાગોરસ પ્રમેય, બરાબર. તો આ પ્રમેય જે છે એ મુખ્યત્વે કાટકોણ ત્રિકોણ માટે એમણે આપેલો છે. તો ચલો, આ કોઈ એક કાટકોણ ત્રિકોણ ABC છે, બરાબર. આપણે પ્રમેય આખો જોવાનું નથી, કારણ કે એ આપણે કોર્સમાં નથી અત્યારે, પણ આપણે એનું વિધાન જોઈએ છીએ કે શું કહેવા માંગે છે. તો આ કાટકોણ ત્રિકોણ ABC છે, આ B એ કાટખૂણો છે, અને AC એ શું થશે? કર્ણ થશે, બરાબર. તો હવે આ પાયથાગોરસના પ્રમેય અનુસાર અહીંયા આપણે શું લખી શકીએ? તો AB² + BC² = AC², બરાબર. તો ફરીથી AB² + BC² = AC². તો આને આપણે વ્યવસ્થિત રીતે આપણે જોઈએ ફરીથી. આ મેં સૂત્ર સ્વરૂપે લખેલું છે. તો અહીંયા હું એમ કહી શકું કે AB² એટલે કે આ બાજુ એનો વર્ગ, BC² એટલે કે આ બાજુ એનો વર્ગ. તો આ બે શું થશે? તો કે કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો. ફરીથી, કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો કર્ણના માપના વર્ગ જેટલો હોય છે, બરાબર. આખું વિધાન આપણે લઈએ. હવે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગોનો સરવાળો તેના કર્ણના વર્ગ જેટલો હોય છે, બરાબર. તેના કર્ણના વર્ગ જેટલો. એટલે આપણે સૂત્ર સ્વરૂપે આપણે યાદ રાખી શકીએ કે AB² + BC² = AC². હવે આ કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈએ. તો અહીંયા ધારો કે AB બાજુ છે એનું માપ હું 3 લઉં છું, અને BC બાજુ છે એનું માપ હું 4 લઉં છું. તો હવે જુઓ શું થશે. તો અહીંયા આ જે સૂત્ર છે એમાં હું આ કિંમતો મૂકીશ. આ પ્રમેયનું વિધાન આપણે કહી શકીએ. તો અહીંયા જુઓ, ABનું માપ છે 3 એટલે કે 3² વત્તા આ BC, તો એ 4² છે. એનું સાદરૂપ આપીએ આપણે તો 3² થશે 9 વત્તા 4 16, તો એના બરાબર થશે 25, બરાબર. તો આ 25 એ શું આવ્યું? તો કે AC² આવ્યો, AC². તો માટે AC બરાબર, તો આપણે અહીંયા વર્ગમૂળમાં 25 લખી શકીએ, કારણ કે અહીંયાથી સ્ક્વેર કાઢી નાખીએ તો સામેની સંખ્યાનું વર્ગમૂળ થઈ જશે. તો માટે AC બરાબર થશે 5, AC બરાબર 5, બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ ત્રીજી બાજુ આપણે આના ઉપરથી શોધી શક્યા, બરાબર. અને સાથે સાથે આપણે એ પણ જોયું કે કાટખૂણો બનાવતી બે બાજુઓ, એટલે એકનું માપ ABનું 3 હતું અને BCનું 4 હતું, તો એના વર્ગો એટલે કે 9 વત્તા 16, તો એનો સરવાળો આપણને મળ્યો 25. તો એ કર્ણના માપના વર્ગ જેટલો હોય છે. તો કર્ણ આપણને મળ્યો 5, તો 5નો વર્ગ થશે 25, બરાબર. તો આ જે પ્રમેય છે એના આપણે પાયથાગોરસ પ્રમેય એમ કહેવામાં આવે છે. અને આપણને હવે જે સંખ્યાઓ મળી, એટલે કે આ કાટકોણ ત્રિકોણના જે માપ મળ્યા 3, 4 અને 5, બરાબર. તો આ જે સંખ્યાઓ છે એના આપણે પાયથાગોરિયન ત્રિપુટી એમ કહીએ છીએ. પાયથાગોરિયન ત્રિપુટી એટલે કે 3, 4 અને 5, બરાબર. એટલે આવી ઘણી બધી પાયથાગોરિયન ત્રિપુટી તમે શોધી શકો છો, બરાબર. પણ મૂળ જે છે એ આ પાયથાગોરસનો પ્રમેય. હવે આનો આપણે અભ્યાસ
માં એનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે પાયથાગોરિયન ત્રિપુટીઓ કઈ કઈ છે ને કઈ રીતે બને છે એનો અભ્યાસ આપણે કરીએ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ શું છે વસ્તુ કાટકોણ ત્રિકોણ માટે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ આની જો વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ? તો અહીંયા આપણે એમ આપી શકીએ કે જો કોઈ પ્રાકૃતિક સંખ્યા m ગ્રેટર દેન 1 માટે, જો કોઈ પ્રાકૃતિક સંખ્યા m ગ્રેટર દેન 1 માટે, તો અહીંયા 2m આખાનો સ્ક્વેર પ્લસ m સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર ઇક્વલ ટુ m સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. આ રીતનું જો પરિણામ આપણને મળે તો આ 2m m સ્ક્વેર માઇનસ 1 અને m સ્ક્વેર પ્લસ 1 એ સંખ્યાઓ પાયથાગોરિયન ત્રિપુટી હશે. એ સંખ્યાઓ શું હશે? પાયથાગોરિયન ત્રિપુટી હશે એમ આપણે કહી શકીએ. બરાબર. તો આ આપણે વ્યાપક સ્વરૂપે એની વ્યાખ્યા સ્વરૂપે પણ આપણે યાદ રાખી શકીએ. ખૂબ જ સરળ છે. આપણે હમણાં જે આગળ જોયું એ ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર ઇક્વલ ટુ ec સ્ક્વેર એમ જ આપણે આને લઈ શકીએ છીએ. બરાબર. હવે આના લગતા એક બે ઉદાહરણ છે એ પણ ખૂબ જ આપણે સમજવા જેવા છે, એટલે આપણે પહેલાં લઈએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, એમાં કીધું છે કે જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. બરાબર. તો રકમ શું આપી છે આપણે કે જેનો નાનામાં નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો, એવું આપણને કીધું છે. બરાબર. પાયથાગોરિયન ત્રિપુટી શોધો. બરાબર. તો હવે તમે જુઓ કે આપણે આ વ્યાખ્યા અનુસાર આનો જો આપણે ઉપયોગ કરીએ અને એના ઉપરથી આનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરી જોઈએ. બરાબર. તો આ જે સૂત્ર છે તો અહીંયા પહેલાં આપણે સમજી લઈએ કે આપણે આ જે બે બાબતો હતી એ શું હતી? તો કે કાટખૂણો બનાવતી બે બાજુઓના માપનો વર્ગોનો સરવાળો હતો. બરાબર. અને આ જે છે એ કર્ણના માપનો વર્ગ હતો. તો સ્વાભાવિક છે કે અહીંયા બે બાજુઓના વર્ગોનો સરવાળો છે અને અહીંયા એકલો કર્ણ છે, તો આ સંખ્યા તો મોટી થશે જ આ બંને કરતાં. બરાબર. આ સંખ્યા મોટી થશે. હવે આપણને અહીંયા રકમમાં એમાં આપ્યું છે કે નાનામાં નાનો અંક 8 હોય, તો પછી એનો અર્થ એ થાય કે આ 8 છે એ કાં તો આ બેમાંથી કોઈ એકનું માપ હોવું જોઈએ, પણ આ બેમાંથી નાનું કોણ છે એ આપણને ખ્યાલ નથી. બરાબર. તો આપણે ફરીથી બંનેમાં એની ચકાસણી કરી જોઈએ. બરાબર. તો હું પહેલાં ધારો કે આને હું પસંદ કરું છું, આ ભાગ જે છે એને. બરાબર. તો એ ભાગ કયો છે મારા પાસે? તો છે m સ્ક્વેર પ્લસ 1. બરાબર. m સ્ક્વેર માઇનસ 1 છે. બરાબર. એના બરાબર હું 8 લઉં. નાનામાં નાની બાજુ હું આ ધારી લઉં છું, અથવા નાનામાં નાનો અંક એ હું આ ધારું છું. તો હવે શું થશે સાદુરૂપ? તો m સ્ક્વેર માઇનસ 1 બરાબર 8. તો હવે m સ્ક્વેર બરાબર શું થશે? માઇનસ 1 આ બાજુ જાય એટલે થશે 9. તો m બરાબર થશે વર્ગમૂળમાં 9, એટલે કે m બરાબર 3. બરાબર. તો એમની કિંમત મને શું મળી? 3 મળી. બરાબર. એમની કિંમત 3 મળી. બરાબર. તો હવે આ એમની કિંમત મૂકી અને હું આમાં મૂકી જોઉં. બરાબર. તો જુઓ, પહેલી બાજુ થશે 2m. બરાબર. તો અહીંયા એમની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 3 એટલે કે થશે 6. બરાબર. 6 થશે. હવે આ કર્ણ, તો એનું આપણે આના ઉપરથી શોધી શકીએ. તો m સ્ક્વેર પ્લસ 1, તો એમની કિંમત આપણે કેટલી મૂકવી છે? 3. તો 3નો સ્ક્વેર પ્લસ 1, તો 3નો સ્ક્વેર એટલે 9 વત્તા 1 બરાબર થશે 10. બરાબર. તો હવે જુઓ, આપણને એક સંખ્યા ત્રિપુટી મળી ગઈ. બરાબર. રકમમાં બરાબર જોજો, પહેલેથી આપણને ત્રિપુટીનો એક અંક તો આપેલો જ હતો 8. બરાબર. પણ આપણને શરત એ આપી છે કે એ નાનામાં નાનો અંક હોવો જોઈએ. તો આપણને જે ત્રિપુટી મળી એમાં એ નાનામાં નાનો અંક છે કે નહીં એ જોઈ લઈએ. તો જુઓ, આપણને એક બાજુનો માપ એટલે કે એક અંક મળ્યો છે 6, પછી 8 તો આપણને આપેલો જ હતો, અને ત્રીજો અંક એટલે કે ત્રીજી બાજુનું માપ મળ્યું છે 8.
તો હવે તમે જુઓ કે આપણા રકમ પ્રમાણે અહીંયા 8 જે છે એ નાનામાં નાનો અંક નથી, કારણ કે 8થી નાનો આ 6 અંક અહીંયા મળે છે. એટલે કે આ પરિસ્થિતિમાં અહીંયા નાનામાં નાનો અંક તો કયો થશે? 6 થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આ 6, 8 અને 10 એ પાયથાગોરિયન ત્રિપુટી છે જ, બરાબર, પણ આપણી રકમ અનુસાર એ બંધ બેસતી નથી. એટલે કે આ ત્રિપુટીના આપણે આ અનુસાર માન્ય રાખી શકીએ નહીં. તો પછી તો હવે આપણે જે નાનો અંક છે એ કઈ સંખ્યા હોવી જોઈએ? આ સંખ્યા હોવી જોઈએ. આપણને ખ્યાલ આવ્યો, કારણ કે આપણે પહેલાં આની ચકાસણી કરી તો એનાથી આ ત્રિપુટી મળે છે ખરી, પણ આ રકમ પ્રમાણે બંધ બેસતી નથી. તો હવે આપણે આ ભાગની ચકાસણી કરી જોઈએ. તો અહીંયા જુઓ, તો હવે હું અહીંયા 2m = 8 લઈશ. નાનામાં નાનો અંક હવે આ બાજુનો છે એમ હું માની લઉં. તો માટે m = થશે 4. તો હવે અહીંયા એમની કિંમત મને મળી 4, બરાબર. તો હવે હું આ બે બાબતો જે છે એ શોધીએ. તો ચાલો, m² - 1 એટલે કે અહીંયા 4 નો સ્ક્વેર ઓછા 1 એટલે કે 16 - 1 બરાબર થશે 15, બરાબર. ઓકે, તો આ બીજી બાજુ મળી ગઈ. હવે આ ત્રીજી બાજુ આપણે લઈએ m² + 1. તો m² એટલે અહીંયા 4 નો સ્ક્વેર પ્લસ 1 એટલે કે 16 + 1 બરાબર થશે 17, બરાબર. તો હવે જે ત્રિપુટી મળી એ મને કઈ મળી? તો 8 કે જે આપણને રકમમાં આપેલી જ હતી. બીજી બાજુનું માપ મળ્યું 15 અને ત્રીજી બાજુનું માપ મળ્યું 17, બરાબર. તો હવે તમે જુઓ કે આ જે ત્રિપુટી છે એમાં 8 એ સૌથી નાનામાં નાનો અંક છે, બરાબર. તો આપણે જે માગ્યા મુજબની ત્રિપુટી છે એ કઈ લખી શકાય? 8, 15 અને 17. ખ્યાલ આવ્યો? આ જે પહેલાં શોધી એ પાયથાગોરિયન ત્રિપુટી છે જ, પણ એમાં આપણે આ શરતનું પાલન થતું નથી કે જે રકમમાં આપેલું છે, બરાબર. જ્યારે આપણે પછીથી શોધી 8, 15 અને 17 એ ત્રિપુટી આપણે આના જવાબમાં માન્ય રાખીએ આપણે, બરાબર. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો આ પાયથાગોરિયન ત્રિપુટી શોધવી, બરાબર. એટલે આ જે ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાનો, અથવા પાયથાગોરસના પ્રમેયનું વિધાન છે એ તમે યાદ રાખશો તો તમને સરળતાથી આ ફાવશે. ઓકે, ચાલો અહીંયા હજુ પણ એક બીજું ઉદાહરણ છે એ પણ આપણે જોઈએ. એમાં એમ લખ્યું છે કે જે પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 12 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો, બરાબર. તો અહીંયા આપણને ઓલરેડી એક માપ કે એક સંખ્યા 12 આપી દીધેલી જ છે, બરાબર. તો હવે સૂત્ર આપણને ખબર છે. તો આ જે 12 છે એના આપણે જે બે બાજુનો વર્ગ હતો એટલે કે ab² + bc² = ac², બરાબર. તો આ બે બાજુમાંથી કોઈ એકનું માપ લઈએ. તો આના જે આપણે વ્યાખ્યા પ્રમાણે પણ કીધું હતું, અહીંયા 2m² પ્લસ, ચલો લખીએ, 2m² પ્લસ m² - 1² = m² + 1², બરાબર. તો આપણે આ બેમાંથી કોઈ એક ના લઈએ. તો ચલો હું ધારો કે 2m = 12 લઉં છું. તો માટે m બરાબર 6. તો હવે એમની કિંમત મને મળી ગઈ 6. તો હવે મારા આ બે બાજુઓ શોધવાની રહી. તો એક બાજુ m² - 1 એટલે શું થશે? 6 નો સ્ક્વેર માઇનસ 1 બરાબર 36 - 1 બરાબર શું થશે? 35, બરાબર. ઓકે, ચાલો ફરીથી ત્રીજી કર્ણ m² + 1 છે એટલે કે 6 નો સ્ક્વેર પ્લસ 1. તો અહીંયા 36 + 1 બરાબર 37. તો આપણી ત્રિપુટી કઈ થઈ ગઈ? 12, 35 અને 37, બરાબર. આ આપણી ત્રિપુટી આવી ગઈ. તો હવે આ સૂત્રો જો તમે યાદ રાખશો તો તમે ખૂબ જ સરળતાથી આ તમે શોધી શકશો. ઓકે, ચાલો હવે એના પછી આપણું સ્વાધ્યાય આવે છે. તો આપણે સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય 6.2 છે. 6.2 તો એમાં પહેલો દાખલો આપ્યો છે કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો, બરાબર. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો. સૂચના બધા દાખલા માટે જનરલ આપેલી છે આપણને.
તો એમાં પહેલો જે છે એ 32. તો હવે આપણે આને પેલું જે સૂત્ર જોયું હતું a પ્લસ બીનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, તો એ અનુસાર આપણે અહીંયા સોલ્વ કરીશું. તો ચલો આના હું ભાગ પાડી દઉં છું. પહેલું સ્ટેપ આપણે એવું હતું કે 32ના આપણે ભાગ પાડવા પડે કે એ બે ભાગનો સરવાળો કેટલો થવો જોઈએ? 32 થવો જોઈએ. તો અહીંયા હું એના બે ભાગ પાડું છું, 30 + 2 એનો હોલ સ્ક્વેર. હવે એ પ્રમાણે આપણે હું સાદુરૂપ આપી દઉં. તો પહેલાં પ્રથમ પદનો સ્ક્વેર, અહીંયા વચ્ચે મધ્યમ પદ આગળ આ કૌંસમાં જે નિશાની છે એનું લેવાની છે, પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે 30 ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. તો ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. તો 30નો સ્ક્વેર થશે 900 પ્લસ હવે આ બધાનો ગુણાકાર એટલે કે અહીંયા 30 દુ 60 દુ 120 વત્તા 2નો વર્ગ 4. તો આ ત્રણેયનો સરવાળો તો અહીંયા 1024. તો આપણો જવાબ આવી ગયો 1024. ઓકે ચાલો નેક્સ્ટ શું છે? નેક્સ્ટ 35. તો આમાં પણ સેમ આપણે બે ભાગનો સરવાળો કેટલો આવવો જોઈએ? 35. તો અહીંયા હું 30 + 5 લઉં છું, બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા કોઈ પણ ભાગ લઈ શકો, માઇનસમાં પણ લઈ શકો, પણ જે ભાગનું સાદુરૂપ આપણને આપતા સરળ રહે એવા ભાગ આપણે પસંદ કરવા જોઈએ, બરાબર. એવો કોઈ આમાં નિયમ નથી, બરાબર. ઓકે ચાલો. તો પહેલાં પ્રથમ પદનો સ્ક્વેર એટલે 30નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે અંતિમ પદ કહીએ તો પણ ચાલે, અને છેલ્લે 5નો સ્ક્વેર એનું સાદુરૂપ. તો 30નો વર્ગ થશે 900 પ્લસ હવે જો 6 × 5 = 30 એટલે અહીંયા 300 થશે પ્લસ 25. તો આ 300 + 25 325 અને અહીંયા 900 એટલે કે 1225, બરાબર. તો આ સરળતાથી આપણે આનો ઉકેલ મેળવી શકીએ છીએ. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. આના પછી હા ત્યાર પછી છે 86. ત્રીજું છે 86, બરાબર. તો હું આના ભાગ પાડીશ 80 + 6નો સ્ક્વેર, બરાબર. તો ચાલો સાદુરૂપ આપી દઈએ. તો પહેલાં પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો સ્ક્વેર. હવે અહીંયા બે જ પદ છે ભાઈ, એટલે આના પ્રથમ કહીએ અને આના અંતિમ કહીએ અથવા દ્વિતીય કહીએ તો પણ ચાલે. તો આનું સાદુરૂપ આપી દઈએ. તો 80નો વર્ગ થશે 6400 વત્તા હવે તમે જુઓ કે આ 80 ગુણ્યા 2 અને ગુણ્યા 6 તો 8 દુ 16, 16 × 6 = 94 એટલે 960 વત્તા 36, બરાબર. તો હવે તમે અહીંયા જુઓ આ એકમ એમ સરવાળો કરશો તો પણ ચાલશે. 6 + 0 + 0 એટલે 6, પછી અહીંયા 3 અને અહીંયા 6, અહીંયા 0 એટલે 9, બરાબર. એટલે આ પતી ગઈ. હવે 9 ને 4 13નો 3 વધી 1 એટલે 7396. 7396. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આ સંખ્યાઓના વર્ગ છે એ મેળવી શકીએ છીએ. ચલો ત્યારબાદ છે 93. 93નો સ્ક્વેર આપણે મેળવવાનો છે, બરાબર. તો ચલો હું એના ભાગ પાડી દઉં. 90 + 3નો સ્ક્વેર, બરાબર. તો અહીંયા થશે 90નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો સ્ક્વેર. તો 90નો સ્ક્વેર થશે અહીંયા 8100 એટલે 8100. હવે જુઓ અહીંયા તમે ગુણાકાર તમને ફાવે એ રીતે કરી શકો. તો 9 દુ 18 તરી 54 એટલે 540 આવશે વત્તા 9. બસ આનો સરવાળો લેવાનો છે. 9 + 0 + 0 9, પછી અહીંયા 4 + 0 4, 5 + 1 અને અહીંયા 6, 8649, બરાબર. તો વિદ્યાર્થીઓ તમે આની પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું તમને સ્પીડ પણ આવશે અને એક્યુરેસી પણ આવશે તમારી. ઓકે ચાલો. હા ત્યારબાદ આપણને આપેલો છે 71, બરાબર. દાખલા નંબર કયો છે? 5મો. બરાબર. તો 71નો સ્ક્વેર તો આપણે ભાગ પાડી દઈએ 70 + 1નો સ્ક્વેર. તો ફરીથી સૂત્ર અનુસાર
તો એ સ્ક્વેર એટલે પ્રથમ સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા વત્તા 1નો સ્ક્વેર. તો ચાલો 70 એટલે એનો 4900 વત્તા 70 ગુણ્યા 2 140 ગુણ્યા 1 એટલે 140 1નો વર્ગ 1. તો ચાલો 1 વત્તા 0 વત્તા 0 1 હા પછી 4 વત્તા 0 હા 9 ને 1 10 વધી 1 તો 5041. ઓકે. છઠ્ઠો દાખલો છે 46. તો અહીંયા કદાચ માઇનસ લેવું હોય તો પણ આપણે લઈ શકીએ. ચલો 50 ઓછા 4 તો પણ 46 થશે. તો હવે ફરીથી પહેલા પદનો સ્ક્વેર, હવે વચ્ચે નિશાની છે એ માઇનસ મૂકવાની છે, બસ એટલું જ ફેર છે. 2 ગુણ્યા પ્રથમ પદ 50 બીજું પદ 4 વત્તા 4નો સ્ક્વેર. તો 50નો સ્ક્વેર એટલે થશે 2500. હવે અહીંયા જુઓ 5 × 10 ગુણ્યા 4 એટલે 40 9 પર 1 0 વત્તા 16. તો અહીંયા હવે આપણે તમે બરાબર જુઓ કે વચ્ચેનું પદ છે એ આપણે બાદબાકીમાં લેવાનું છે. તો 2500માંથી 400 બાદ કરી દઉં તો મળશે 2100 વત્તા 16. તો આનો વર્ગ થઈ જશે 2100 ને 16. બરાબર. તો સિમ્પલ વસ્તુ આપણે અહીંયા નોંધી શકીએ. બરાબર. તો પ્લસ કે માઇનસ ગમે તેનાથી તમે દાખલા કરી શકો છો. ઓકે ચાલો. એટલે હા, આ પહેલો દાખલો પૂર્ણ થાય. હવે બીજો દાખલો છે કે નીચે આપેલી સંખ્યાઓ ધરાવતી સંખ્યાઓની પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે. પાયથાગોરિયન ત્રિપુટી. તો ચાલો બીજો દાખલો આપણે જોઈ લઈએ. પાયથાગોરિયન ત્રિપુટીઓ શોધો. સંખ્યા તમને આપી દીધેલી છે. બરાબર. તો વિદ્યાર્થીઓ તમે જુઓ કે અહીં આપણે પેલું સૂત્ર જે છે એ પહેલાં યાદ કરી લઈએ. તો આને તમે આ રીતે પણ યાદ રાખી શકો આકૃતિમાં, કે જેથી તમને દાખલા ગણવામાં ખૂબ સરળતા રહે. આવો કોઈ એક આપણે કાટકોણ ત્રિકોણ રચી દઈએ, એનું નામ પણ આપી દઈએ ABC. બરાબર. તો પાયથાગોરસનો પ્રમેય તમને ખ્યાલ છે. એટલે આપણે હવે ધારો કે આ બાજુ છે એને આપણે 2m કહીએ, આ બાજુ છે એને m² - 1 કહીએ, અને સૌથી મોટી બાજુ કર્ણ એટલે કે m² + 1 થશે. તો આ આકૃતિ જે છે એ આપણે બરાબર ધ્યાનમાં રાખીશું. બરાબર. અને એને ધ્યાનમાં રાખી અને પછી આ દાખલા તમે ગણો. તો ચાલો સૌથી પહેલી સંખ્યા છે 6 આપેલી છે. બરાબર. તો સ્વાભાવિક છે કે આ 6 એ કાં તો આ બાજુનું માપ હોય અથવા આ બાજુનું માપ હોય. બરાબર. જો આપણે આ બાજુનું માપ ધારો કે 6 લઈએ તો આપણે શું થશે, m² - 1 બરાબર 6 થશે. તો માટે m² બરાબર શું થશે, 7. પણ અહીંયા તમે જુઓ કે m બરાબર √7 મળશે. તો એ આપણે આમાં હોઈ શકે નહીં. બરાબર. અથવા આપણા લેવલે રૂટવાળી સંખ્યાઓની ગણતરી આપણે કરવાની નથી. બરાબર. તો પછી શું કરીએ આપણે, તો પછી આપણે આ 6 બાજુ જે છે એને આ બાજુ તરીકે લઈએ, BC બાજુ તરીકે લઈએ. તો હવે આપણે શું કરીએ, તો અહીંયા 2m = 6m લઈએ. તો માટે mની કિંમત શું મળશે, 3. તો mની કિંમત પૂર્ણાંક સંખ્યા મળે એવો આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. તો ચલો mની કિંમત મળી ગઈ આપણને. હા. તો હવે આ બાજુ 3 × 6 તો એ તો આપણને આપેલી એટલે આપણે લીધેલી જ છે. હવે આ બાજુ શોધી લઈએ m² - 1. તો એમાં આપણે 3 મૂકી દઈએ. તો 3નો સ્ક્વેર ઓછા 1 એટલે અહીંયા 9 - 1 બરાબર થશે 8. બરાબર. બીજી બાજુ આપણે જે છે એ m² + 1. તો એમની કિંમત આપણને હવે ખબર છે, 3નો સ્ક્વેર + 1 એટલે કે 9 + 1 બરાબર થશે 10. બરાબર. તો આપણી જે ત્રિપુટી થઈ ગઈ એ શું થયું, 6 8 અને 10. તો આપણે હમણાં ઉદાહરણમાં પણ જોઈ હતી. બરાબર. 6 8 અને 10. તો અહીંયા જો આ બાજુ 6 થશે, આ 8 અને આ 10. બરાબર. જો સૂત્ર પ્રમાણે કરો તો 6નો વર્ગ થશે 36. એ પણ તમને ખ્યાલ આવશે. અહીંયા 8 તો 8નો વર્ગ થશે 64. તો 36 વત્તા 64 તો અહીંયા થઈ જશે 100. બરાબર. તો જુઓ આ 6નો વર્ગ વત્તા 8નો વર્ગ એટલે આ બે બાજુના વર્ગનો સરવાળો. તો અહીંયા કર્ણના માપનો વર્ગ એટલે 10. 100નું વર્ગમૂળ થશે 10 એટલે 10નો વર્ગ. તો અહીંયા 6 8 10 એમ તમે સમજી શકો છો. બરાબર. ઓકે ચાલો હવે નેક્સ્ટ જોઈએ.
નેક્સ્ટ આપણને આપેલી છે સંખ્યા 14, બરાબર. બીજી સંખ્યા આપેલી છે 14. તો હવે અહીંયા ફરીથી આપણે 2m ને 14 તરીકે લઈએ, બરાબર. તો માટે m ઇક્વલ ટુ થશે 7. તો એમની કિંમત આપણને આવી ગઈ. હા, હવે કોઈ એક બાજુ એટલે કે m² - 1 શોધી નાખીએ, બરાબર. કોઈ એક બાજુ શોધાય એવું કંઈ નહીં, પહેલાં કર્ણ માઇનસવાળી જ શોધવી, પ્લસવાળી પણ શોધી શકાય, બરાબર. તો અહીંયા 7² - 1 તો સીધી 49 - 1 બરાબર થશે 48, બરાબર. ઓકે, ચાલો નેક્સ્ટ m² + 1 આવશે. તો અહીંયા થશે 7² + 1 તો 7² એટલે 49 + 1 તો અહીંયા 50. જો વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ છે આ દાખલા, બરાબર. તો આપણી આ બાજુ આવી 14 કે જે રકમમાં આપેલી છે, બીજી બાજુ આપણને મળી 48 અને એના પછી મળી 50, બરાબર. તો આ ત્રિપુટી તમને અહીંયા દેખાય છે 14, 48 અને 50. તો 50 બાજુ છે એ કર્ણ હશે, 50 છે એ શું હશે? કર્ણ હશે. એ પણ આપણે સમજી શકીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. કયો દાખલો છે? એના પછી આપેલી છે સંખ્યા 16 આપેલી છે, એટલે કોઈ એક બાજુનું માપ આપણને 16 આપેલું છે, બરાબર. તો આપણે 2m ને જ લઈએ. તો અહીંયા 2m = 16. તો માટે m ઇક્વલ ટુ થશે 16/2 એટલે 2 × 16. તો માટે m બરાબર 8. તો એક બાજુ આપણને બીસી ધારો કે મળી ગઈ. ચાલો હવે એના પછી હું m² - 1 શોધું છું. તો એમની કિંમત તો 8² - 1 તો 88, 64 - 1 બરાબર થશે 63. નેક્સ્ટ એના પછી m² + 1 શોધું. તો m² એટલે એમની કિંમત થશે 8² + 1 તો અહીંયા 64 + 1 એટલે થશે 65, બરાબર. તો આ ત્રિપુટી આપણી આવી 16, હા 16, 63 અને 65, બરાબર. આ રીતની ત્રિપુટી આપણને મળે છે 16, 63 અને 65, બરાબર. તો એકદમ ઇઝી છે. ચલો હવે હું આ તમને વિદ્યાર્થીઓ ખ્યાલ આવતો હશે, બરાબર. આ કઈ રીતે બધા ઓપરેશન થઈ રહ્યા છે. એ જ રીતે ચોથું જે છે એ 18 માપ આપેલું છે. તો આપણે લઈએ 2m = 18. તો m = 9. એ હવે તમને ખ્યાલ આવશે. તો એના ઉપરથી આપણે શોધી નાખીએ m² - 1. હા, તો m એટલે કે 9² - 1 એટલે 81 - 1 બરાબર થશે 80, બરાબર. અને ત્યારબાદ થશે m² + 1 એટલે કે અહીંયા 9² + 1 તો 81 + 1 એટલે થશે 82, બરાબર. તો આ ત્રિપુટી આપણી મળી ગઈ 18, 80 અને 82, બરાબર. તો આપણે સરળતાથી આ શોધી શકીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આ પાયથાગોરિયન ત્રિપુટી શોધવામાં હવે તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. ઓકે, ચાલો હવે આપણે એના પછી નેક્સ્ટ ટોપિક જે છે એ એના તરફ આગળ વધીએ. તો હવે આપેલું છે આપણને વર્ગમૂળ. હવે અત્યાર સુધી આપણે વર્ગનો અભ્યાસ કર્યો હતો, વર્ગ અને એના ગુણધર્મો કે એની લાક્ષણિકતાઓ. હવે આપણે વર્ગમૂળનો અભ્યાસ કરવાનો છે. વર્ગમૂળ, સ્ક્વેર રૂટ. જો કે આપણે એનો ઉપયોગ તો આગળ આવી ગયેલો જ છે, એટલે હવે તમને ખ્યાલ હશે. હવે આપણે પેલા જે 2 કોલમ તારવ્યા હતા, બરાબર, સંખ્યાનો એકમનો અંક અને એના વર્ગનો એકમનો અંક, તો એ ઝડપથી આપણે જોઈએ, બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા સંખ્યા અને વર્ગ, બરાબર. તો અહીંયા 1 હોય તો એનો વર્ગ 1. હવે તમને ખ્યાલ આવશે 2, 4, 3, 9, 4, 16, 5, 25, 6, 36, 7, 49, 8, 64, 9, 81 અને 10નું થશે 100, બરાબર. આવું આપણે જોયું હતું. હા, તો એકમનો અંક પણ અહીંયા ઉપલબ્ધ છે સંખ્યાઓનો, અને વર્ગની એકમનો અંક પણ ઉપલબ્ધ છે. તો હવે આપણે એમ વાત કરી હતી કે 1નો વર્ગ થશે 1, એટલે કે 1નો વર્ગ બરાબર 1 અને અહીંયા 2નો વર્ગ બરાબર થશે 4. તો આ જે સંખ્યા મળતી હતી એ શું હતું? વર્ગ, બરાબર. પણ જે સંખ્યાનો આપણે વર્ગ કરીએ છીએ એ સંખ્યા પોતે આનો શું થશે? વર્ગમૂળ થશે.
બરાબર. એટલે ધારો કે 4 જે છે એ 4 એ વર્ગ છે, પૂર્ણ વર્ગ, તો એનું વર્ગમૂળ શું થશે? 2. કારણ કે 2 કેમ? તો આપણે 2 નો વર્ગ કરીએ છીએ, એટલે જે સંખ્યાનો આપણે વર્ગ કરીએ એ સંખ્યા પોતે શું થશે? વર્ગમૂળ થશે. બરાબર. જે સંખ્યાનો આપણે વર્ગ કરીએ એ સંખ્યા પોતે વર્ગનું વર્ગમૂળ બનશે. બરાબર. તો વર્ગમૂળનો જે સંકેત છે એ પણ હવે તમને ખ્યાલ છે કે આપણે આ રીતની નિશાની કરીએ છીએ. બરાબર. હા, તો હવે વર્ગમૂળમાં 4 એ મારે શોધવું છે, તો એ પણ મેં તમને બતાવ્યું હતું. બરાબર. કે અહીંયા 4 અને વર્ગમૂળ એટલે 1/2 ઘાત થશે. બરાબર. તો અહીંયા 4 એટલે 2 ની 2 ઘાત થશે અને એની 1/2 ઘાત, એટલે અહીંયા હા ઘાતની ઘાત છે એટલે ગુણાકાર, 2 2 ઉડી જશે, તો 2 ની 1 ઘાત બરાબર 2, એટલે આનું વર્ગમૂળ થશે 2. અલ્ટિમેટ આપણે અહીંયા 2 લખી શકીએ. બરાબર. તો જો આ વચ્ચેની ગણતરી છે એના આપણે પૂછી નાખીએ તો આ એનો જવાબ આવી જશે કે વર્ગમૂળમાં 4 બરાબર 2. બરાબર. એ જ રીતે અહીંયા એના પછી નેક્સ્ટ છે વર્ગમૂળમાં 9, તો એના પણ આપણે 3, તો એ તો સરળતાથી તમને યાદ રહે એવું છે. વર્ગમૂળમાં 16, તો એનું વર્ગમૂળ થશે 4. બરાબર. એ જ રીતે 25નું વર્ગમૂળ કેવું હોય તો તમે મૌખિક જ કહી શકો 5. બરાબર. પણ જ્યારે લખવાનું આવે ત્યારે આપણે આ રીતનો સંકેત આપણે વાપરીએ છીએ. બરાબર. અહીંયા 36 હોય તો પણ અહીંયા 6, 49 હોય તો પણ 7. એમ હવે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ તમે કાઢી શકો અથવા જાણી શકો છો. ચાલો, હવે અહીંયા પુસ્તકમાં એક આપણને ઉદાહરણ જેવું પરિસ્થિતિનો અભ્યાસ કરવાનું કીધું છે કે એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની બાજુનું માપ કેટલું થાય? બરાબર. તો આપણને અહીંયા ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર એ આપી દીધેલું છે, તો એની બાજુનું માપ કેટલું થાય એમ કહી શકે. તો હવે આપણને ચોરસ આપેલો છે એટલે બધી બાજુના માપ સરખા થશે એ આપણને ખ્યાલ છે. બરાબર. તો માટે આપણે પહેલાં એનું સૂત્ર લખીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર તો શું થશે? બાજુનો સ્ક્વેર. બાજુનો સ્ક્વેર અથવા બાજુ ગુણ્યા બાજુ એવું આપણને ખબર હતી. બરાબર. તો આ ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે 144 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. હવે જો આપણે બાજુનું એક્સ તરીકે લઈ લો, ધારી લો કે એક્સ છે, તો આ શું થશે? એક્સનો સ્ક્વેર. બરાબર. અથવા બાજુ ગુણ્યા બાજુ એમ કહી શકીએ. બરાબર. તો હવે હું આમ લખી શકું કે એક્સ સ્ક્વેર બરાબર 144, તો એક્સ એટલે કે હું સ્ક્વેર કાઢી નાખું તો અહીં શું થશે? વર્ગમૂળ એટલે કે 144. તો હવે તમને ખ્યાલ છે કે 144 એ કોનો વર્ગ છે? 12નો. તો 144નું વર્ગમૂળ શું થશે? 12. બસ. બરાબર. તો આ 12, એટલે આપણે આવા સમયે આ દાખલાનો ઉકેલ શોધતી વખતે આપણે વર્ગમૂળનો ઉપયોગ કરવો પડશે. બરાબર. આના ઘાત સ્વરૂપે આપણે પાછું ગણવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ એને મૂકી શકીએ. એટલે કે એક્સ તરીકે 12 એટલે એક બાજુનું માપ આપણને 12 મળ્યું, તો ચોરસની દરેક બાજુનું માપ આપણને 12 મળી શકશે. એટલે આ રીતે અહીંયા વર્ગમૂળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. હા, હવે વર્ગમૂળ શોધવા માટેની જે પ્રક્રિયાઓ જે છે બરાબર એ આપણે અહીંયા જોવાની છે. બરાબર. વર્ગમૂળ શોધવાની પ્રક્રિયાઓ તો એક તો મેં તમને અહીંયા હમણાં બતાવી. બરાબર. પણ આપણે બહુ મોટી એની પ્રક્રિયા નથી, પણ એક તો મૌખિક જે આપણે યાદ રાખીએ છીએ કે વર્ગ અને એનો વર્ગમૂળ. બરાબર. તો અહીંયા એક ઉદાહરણ હમણાં જે આપણે લીધું કે 144 જે લીધું એનું જો વર્ગમૂળ મારે લેવું હોય બરાબર તો આપણે સરળતાથી કહી શકીએ કે 12 ગુણ્યા 12 એમ થશે. બરાબર. એટલે પણ અહીંયા બીજી એક બાબત પણ આપણે જોઈએ કે ધારો કે અહીંયા આ 12 જે સંખ્યા છે એ ધન છે ને આ પણ ધન છે. બરાબર. પણ ધારો કે હું -12 ગુણ્યા -12 કરું, -12 ગુણ્યા -12, તો પણ જવાબ તો શું આવશે? આનો 144 જ આવશે. બરાબર. તો એનો અર્થ એ થયો કે જે વર્ગમૂળ છે એ ધન અને ઋણ બંને સંખ્યાઓ હોઈ શકે. ધન અને ઋણ બંને સંખ્યાઓ હોઈ શકે. કારણ કે જ્યારે
બેકી સંખ્યામાં માઇનસ સંખ્યાઓનો ગુણાકાર કરશો તમે ત્યારે જવાબ તો શું આવશે? માઇનસ માઇનસ પ્લસ જ થઈ જશે. તો આપણે આના અલ્ટિમેટ આમ લખી શકીએ કે વર્ગમૂળમાં 144 બરાબર. તો તમે આ જે જવાબ લખો, આ જવાબ તો સાચો છે જ પણ અધૂરો છે. બરાબર. તો હવે આપણે શું લખાય આના જગ્યાએ? તો વર્ગમૂળમાં 144 ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 12 એમ લખવું જોઈએ આપણે. બરાબર. પ્લસ ઓર માઇનસ 12 એટલે કે એ +12 પણ આનું વર્ગમૂળ હોઈ શકે અને -12 પણ વર્ગમૂળ હોઈ શકે. કારણ કે જ્યારે એ વર્ગમૂળ તરીકે જે સંખ્યા છે એનો વર્ગ કરશો ત્યારે તો તમને એ પ્લસમાં જ એટલે કે 144 એ ધન સંખ્યા જ મળે છે. બરાબર. એટલે કે કોઈપણ સંખ્યાનું જે વર્ગમૂળ જે છે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. એટલે આપણને દાખલામાં જે પરિસ્થિતિ આપી હોય એ પ્રકારે આપણે ધન કે ઋણ સંખ્યા લઈ શકીએ છીએ. બરાબર. ઓકે, ચાલો. હવે ત્યારબાદ આપણને પુનરાવર્તી બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવાનું કીધું છે. પુનરાવર્તી બાદબાકી. બરાબર. વર્ગ શોધવાની પ્રક્રિયામાં પણ આપણે પુનરાવર્તી એકી સંખ્યાઓનો સરવાળો એનો પૂર્ણ વર્ગ તરીકે દર્શાવતા હતા એવું તમને યાદ છે. તો અહીંયા પણ આપણે સેમ એ જ વસ્તુ લેવાની છે, પણ અહીંયા બાદબાકી જ કરવાની છે. તો ધારો કે આપણે કોઈ એક સંખ્યા જે છે, ધારો કે આપણે અહીંયા 81 એ પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં? બરાબર. અથવા આનું વર્ગમૂળ આની રીતે કઈ રીતે શોધી શકીએ? તો પહેલાં તમે એ જુઓ. બરાબર. તો જુઓ, પુનરાવર્તી બાદબાકી. તો સૌથી પહેલાં આપણે શું પહેલું સ્ટેપ હતું? 1 બાદ કરવાનો. તો 81 ઓછા 1 એટલે થશે 80. બરાબર. ત્યાર પછી બીજા સ્ટેપમાં તો કે 80 - 3 તો એ થશે 77. પછી 77 ઓછા 5 તો એ થશે 72. 72 - 7 તો એ થશે 65. 65 - 9 તો એ થશે 56. હવે 56 ઓછા 11 તો એ થશે 45. 45 - 13 બરાબર તો એ થશે 32. 32 - 15 બરાબર તો એ થશે 17. અને 17 - 17 = 0. બરાબર. તો જો વિદ્યાર્થીઓ કે અહીંયા શૂન્ય આવી ગયો એટલે તમને એ તો ખ્યાલ છે જ કે આ 81 એ પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. એટલે અહીંયા શૂન્ય મળે તો આ સંખ્યાનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ. શૂન્ય મળે તો આ સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકીએ. તો એ તો સ્પષ્ટ છે કે આ શૂન્ય આવે તો આપણે બે આગળનું જે તારણ હતું કે એ સંખ્યા પોતે પૂર્ણ વર્ગ હોય જ, અને પૂર્ણ વર્ગ હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ આપણે સરળતાથી કાઢી શકીએ છીએ. બરાબર. તો આ રીતે પુનરાવર્તી બાદબાકી કરી અને પણ આપણે આ વર્ગમૂળ એ શોધી શકીએ છીએ. બરાબર. અહીંયા હવે પુસ્તકમાં બીજી એક રીત પણ આપેલી છે આપણને કે અવિભાજ્ય અવયવીકરણ. અવિભાજ્ય અવયવીકરણ. તો ખાસ આપણે આ ચેપ્ટરમાં આ બાબત તમને આવડવી જોઈએ. અવિભાજ્ય અવયવીકરણ. અવયવીકરણ દ્વારા વર્ગમૂળ આપણે શોધવાની રીત છે. બરાબર. કે જેમાં અવિભાજ્ય અવયવ તો એવા તમને પાડતા આવડે છે. પણ આપણે કોઈ એક અહીંયા ઉદાહરણ લઈએ. ધારો કે હું એમ લખું કે અહીંયા 12. બરાબર. તો 12ના અવયવ શું પડશે? 3 × 4. બરાબર. 12ના પડશે 3 × 4. બરાબર. અથવા તો પછી આપણે 3 × 2 × 2 એમ પણ આપણે હજુ વધારે પાડી શકીએ. ધારો કે એની સામે હું લઉં છું 144. બરાબર. તો હવે આના અવયવ શું પડશે? તો જુઓ 2. બરાબર. 2 ગુણ્યા થશે 88. અરે સોરી 72. 2 × 72 જો હું ભાગ ચલાવીશ તો. બરાબર. 72ના હું જો પાડું તો શું થશે? 2 × 2 × 36. 36ના પાડું તો 2 × 2 × 2 × 18. 18ના જો આપણે પાડીએ તો 2 × 2 × 2 × 2 × 9. અને જો 9ના પાડીએ તો આ 2 × 2 × 2 × 2 × 3 × 3. બરાબર. તો 144 છે તો અલ્ટિમેટ હું એના અવયવ જે છે એ આ લખી શકું.
બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. તો આપણે અગાઉ પણ જોયું કે આપણે વર્ગમૂળ તરીકે જે સંખ્યા આવતી હોય એટલે વર્ગ એટલે શું તો એની એ સંખ્યા સાથેનો ગુણાકાર એની એ સંખ્યા સાથે બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ 2 ગુણ્યા 2 એટલે એની પેર થઈ ગઈ, અહીંયા 2 ગુણ્યા 2 એની પેર થઈ ગઈ, અહીંયા 3 ગુણ્યા 3 બરાબર તો એની પણ પેર થઈ. એટલે કે 2 ગુણ્યા 2 તો 2 દુ 4 તરી 12 તેનું વર્ગમૂળ આપણે અહીંયા શોધી શકીએ છીએ. એટલે અહીંયા અવિભાજ્ય અવયવીકરણ છે એ પણ તમને આવડવું જોઈએ. પણ આ જે આડી રીત છે એના કરતાં આપણે ઊભી રીત કરીએ તો એ વધારે સરળ તમને પડશે. આડી રીત પણ કરી શકાય, જેને આડી રીત ફાવતી હોય પણ એમાં પણ આપણે આ રીતે અવયવ તો પાડવા જ પડશે. એટલે આપણે ઊભી રીત જો કરીએ તો એ વધારે સરળ રહેશે. તો અહીંયા જે ઉદાહરણ આપેલા છે ચોપડીમાં એવા આપણે જોઈએ. એક સંખ્યા આપેલી છે કે 6400 તો એનું અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે જોઈએ કઈ રીતે થઈ શકે. તો જુઓ 6400 તો હું એના આ રીતે હું અવયવ પાડી દઈશ. તો ચલો અહીં 0 છે એટલે 2 ભાગ ચાલશે તો અહીંયા થશે 3200. અહીં 0 છે એટલે ભાગ ચાલશે તો આવશે 1600. ફરીથી 2 ભાગ ચલાવો તો આવશે 800. અહીં ફરીથી 2 ભાગ ચલાવીએ તો 400. ફરીથી 2 ભાગ ચલાવીએ તો 200. ફરીથી 2 ભાગ ચલાવીએ તો 100. ફરીથી 2 ભાગ ચલાવીએ ત્યારે આવશે 50. અહીંયા 2 આવશે 25 બરાબર. તો વિદ્યાર્થીઓ તમારે આમાં કોઈ ચિંતા કરવાની નથી, ભલે એકની એક સંખ્યા જ આવતી હોય, આપણે એમ વિચારવાનું નથી કે બીજી સંખ્યા કેમ નથી આવતી બરાબર. 25 તો અહીંયા હવે જુઓ 25 છે એ એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે તો 3 વડે પણ 5 ને 2 7 થશે એટલે નહીં થાય એટલે 5 વડે આપણે ભાગ ચલાવવો પડશે. તો 5/25 અને અહીંયા 5 એકા 5. તો હવે તમે જુઓ કે આ 6400ના અવયવ શું પડ્યા. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 1 બરાબર. તો આટલા મને અવયવ મળ્યા છે. તો હવે હું શું કરીશ તો આમાં આપણે 2-2ના ગ્રુપ બનાવવાના છે. 2-2ના ગ્રુપ પણ કેવા તો એક જ સરખી સંખ્યાઓના, એક સરખી સંખ્યાઓના. એટલે પહેલું ગ્રુપ હું બનાવું છું 2 ગુણ્યા 2, બીજું ગ્રુપ બનાવું છું 2 ગુણ્યા 2, ત્રીજું ગ્રુપ 2 ગુણ્યા 2, ચોથું ગ્રુપ 2 ગુણ્યા 2 અને છેલ્લું ગ્રુપ બન્યું 5 ગુણ્યા 5. તો હવે તમે જુઓ આ 2 ગુણ્યા 2 તો એનો શું લખી શકું 2નો સ્ક્વેર. અહીંયા 2 ગુણ્યા 2 તો એને શું લખી શકું 2નો સ્ક્વેર. અહીંયા 2નો સ્ક્વેર. આ ગ્રુપમાં પણ હું શું લખી શકું 2નો સ્ક્વેર અને અહીંયા આ ગ્રુપમાં શું લખી શકીએ 5નો સ્ક્વેર. તો આનો આમ પણ લખી શકું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5નો હોલ સ્ક્વેર બરાબર. તો અહીં મારે 6400નું વર્ગમૂળ લેવું છે તો 6400 બરાબર. હવે જો હું અહીંયા વર્ગમૂળ લઈશ તો મારે અહીંયા પણ વર્ગમૂળ લેવું પડે બરાબર. એટલે કે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 આખાનો હોલ સ્ક્વેર. બંને બાજુએ મેં વર્ગમૂળ લીધું બરાબર. તો હવે બંને બાજુએ અહીંયા તમે જુઓ કે આ વર્ગમૂળ અને વર્ગ બંને જતા રહેશે એટલે આપણે જો ગાણિતિક પ્રક્રિયા કરીએ તો એક જવાબ આવે. તો એનો અર્થ એ થયો કે વર્ગમૂળમાં 6400 બરાબર. તો હવે આપણને શું મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અથવા આ જો ડાયરેક્ટ આપણે લખવું હોય તો પણ લખી શકીએ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચા 80 બરાબર. તો આ 6400નું વર્ગમૂળ શું આવી ગયું 80 બરાબર. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત લઈ અને આ જે તે સંખ્યાઓના વર્ગમૂળ આપણે જાણી શકીએ છીએ બરાબર. પણ અહીં આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે એક સરખી સંખ્યાઓના ગ્રુપ આપણે બનાવવાના છે, જુદી જુદી સંખ્યાઓના ગ્રુપ બનાવવાના નથી. બેની પેર બનાવવાની પણ એક સરખી સંખ્યાની. ઓકે હા ચાલો હજુ પણ એક ઉદાહરણ છે આપણે લઈએ. પહેલાં રકમ આપણને આપેલી છે 2352 બરાબર. 2300 ઓકે ચલો 256 છે એ લઈએ પહેલાં 256. આનું વર્ગમૂળ આપણે શોધવું છે તો ચલો 6 છે એટલે 2 ભાગ ચાલે તો 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠા 16, ફરીથી 2, 2 છક 12, 2 ચોક 8, ફરીથી 2 તો 32, 2 16, 2 8, 2 4, 2 2, 2 એકા 2. તો આવી ગયું. તો ચાલો
2 5 6 256 બરાબર તો હા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હા ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ઓકે ચાલો બરાબર તો અહીંયા 2 ડિજિટ છે એ રિપીટ થાય છે તો હું ગ્રુપ બનાવીશ તો આ એક સરખી સંખ્યા 2નો 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 તો આને આપણે લખીએ 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર બરાબર તો હવે આનું હું વર્ગમૂળ લઈ લઉં તો 256 બરાબર વર્ગમૂળમાં બરાબર ચલો હું હવે ડાયરેક્ટ લખું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2નો હોલ સ્ક્વેર આખાનો તો આ વર્ગ અને વર્ગમૂળ બંને જશે તો હવે વર્ગમૂળમાં 256 બરાબર શું થશે તો 2 દુ 4 દુ 8 દુ 16 બરાબર તો 256નું વર્ગમૂળ 16 અને 16નો વર્ગ શું આવતો હતો 256 એ તમને ખ્યાલ છે તો ખૂબ જ સરળ રીતે આ દાખલા તમે સોલ્વ કરી શકો ઓકે ચાલો હવે આમાં થોડી બીજી પેટર્ન કે વેરિએશન છે આપણે જોઈએ શું કહેવા માગે છે એક દાખલો હા આપણને એમ પૂછ્યું છે કે 90 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ પૂછે છે આપણને તો આપણે શું કરીશું તો આના અવિભાજ્ય અવયવ પાડી દઈએ તરત જ બરાબર જ્યારે તમને આમ તો આપણે મૌખિક કહી શકીએ પણ જ્યારે પરીક્ષામાં પૂછ્યું હોય ત્યારે આપણે પદ્ધતિ દર્શાવવી પડે તો 2 ભાગ ચલાવો તો 45 આવશે હવે જુઓ 5 ને 9 એટલે 3 ભાગ ચાલશે તો 15 તરી 45 3 5 5 1 તો મને 90ના અવયવ શું મળશે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર જો 3 દુ 6 તરી 18 50 90 તો થઈ ગયા હા હવે આપણું સ્ટેપ શું હતું તો કે આપણે 2ની પેર બનાવી છે એક સરખી સંખ્યાઓની તો અહીંયા તમે જુઓ કે એક સરખી સંખ્યાઓની માત્ર આપણને 3 ગુણ્યા 3 એ જ છે બાકી આ 2 ની પેર બનાવવા માટે બીજા 2 નથી ને અહીંયા 5ની પેર બનાવવા માટે 5 નથી એટલે કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં આપણે ખૂબ સરળતાથી આપણે એને કહી શકીએ આ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં ખ્યાલ આવ્યો તો આ પણ આપણે આ જ રીતે અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે શોધી શકીએ છીએ બરાબર ચાલો હવે નેક્સ્ટ આપ્યું છે આપણને કે શું 2352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જો ના તો નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે અને મળતી નવી સંખ્યાનું પણ પૂર્ણ વર્ગ વર્ગમૂળ શોધો 2352 કીધી છે આપણને બરાબર સંખ્યા છે 2352 બરાબર તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તો આમ તો આપણે જો પહેલાં જો આપણે સિદ્ધાંત છે એ જો ધ્યાનમાં રાખીએ ગુણધર્મ તો જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય એ પૂર્ણ વર્ગ ન હોય તો અહીંયા 2 છે એટલે 2 હોય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે નહીં એ તો નક્કી થઈ ગયું હવે બીજો પ્રશ્ન તો એના માટે આપણે એના અવયવ પાડવા પડશે 2352 બરાબર ચાલો 2 ભાગ ચલાવીએ તો 2 × 2 2 × 2 2 × 7 14 2 × 12 ફરીથી 2 તો 2 × 5 10 2 × 8 16 2 × 8 16 ફરીથી 2 ભાગ ચાલે તો 2 દુ 4 2 9 18 2 ચોક 8 ફરીથી 2 તો 2 × 2 2 ચોક 8 ને 2 7 14 બરાબર હવે જો 7 ને 4 11 ને 12 એટલે 3 ભાગ ચાલશે તો 3 ચોક 12 2 અને 9 તરી 27 હવે 7 ભાગ ચલાવવો પડશે કારણ કે 49 છે એટલે 77 49 7 × 7 તો હવે અહીંયા તમે જુઓ કે 2352 બરાબર તો એના અવયવ મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 ખૂબ જ સરળ પછીનું સ્ટેપ હતું કે એક સરખી સંખ્યાઓના આપણે 2 ની પેર બનાવવાની છે તો અહીંયા આ 2 ગુણ્યા 2 એની પેર બનશે 2 ગુણ્યા 2 એની પણ પેર બનશે 7 ગુણ્યા 7 એની પણ પેર બનશે પણ અહીંયા કઈ સંખ્યા તો અહીંયા 3 જે એ એક જ વખત આવે છે એટલે કે 3ની પેર બનતી નથી તો આપણને પુસ્તકમાં શું રકમમાં આપ્યું છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી બરાબર આ સંખ્યા પૂર્ણ વર્ગ બની જશે તો એનો અર્થ એ થયો કે આપણે અહીંયા હજુ એક વખત 3 જો મૂકી દઈએ તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે પણ આપણે બંને બાજુએ 3 વખત 3 મૂકવા પડશે ગુણાકારમાં આ સંખ્યાને 3 વખત ગુણવી પડશે ને 3 વડે અને આને 3 વડે તો હવે આપણું સ્ટેપ શું થઈ જશે તો 2352 ગુણ્યા 3 બરાબર
ચલો આ હું હવે પેર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા હવે 3 એકલા હતા પણ ફરીથી 3 વડે ગુણીએ તો આ રકમ આપણી આ પ્રકારની થઈ જશે બરાબર. તો હવે આનો આપણે પહેલાં ગુણાકાર કરીએ તો 3 દુ 6 3 પંચા 15 3 તરી 9 1 10 વધી 1 3 દુ 4 1 7 તો 7056. તો અહીંયા સામે શું થયું તો 2નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર ગુણ્યા 3નો સ્ક્વેર ગુણ્યા 7નો સ્ક્વેર. બસ હવે તો આપણે જે પ્રોસેસ કરતા હતા એ જ તો સ્ક્વેર રૂટમાં 7056 બરાબર. તો અહીંયા પણ સ્ક્વેર રૂટમાં જ આપણે કરીશું બરાબર. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7નો હોલ સ્ક્વેર બરાબર. તો અહીંયા સાદુરૂપ વર્ગ અને વર્ગમૂળ જતા રહે તો 2 દુ 4 4 તરી 12 12 સત્તા 84 બરાબર. તો આપણને અહીંયા સરળતાથી જવાબ મળ્યો. જે નવી સંખ્યા મળી એનું પણ આપણે અહીંયા વર્ગમૂળ શોધી નાખ્યું 84 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આમાં જે ખૂટતી સંખ્યા અથવા નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાનું કે તો આપણે જેની પેર ન બનતી હોય એ સંખ્યા વડે આપણે બંને બાજુએ ગુણી અને નવી સંખ્યા મેળવી શકીએ બરાબર અને એનું વર્ગમૂળ કાઢી શકીએ બરાબર. સાથે સાથે આપણને આમાં વેરિએશનમાં શું હોય તો એવું કદાચ રકમમાં આપણને એમ આપેલું હોય કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી. તો આપણે ચલો આની આ જ રકમમાં એ પણ કરી જોઈએ બરાબર. તો ચલો અહીં સુધી તો આ દાખલો આપણો હતો જ તૈયાર રેડી અહીં સુધી. તો હવે એની એ જ વસ્તુ જોવાની છે કે કઈ સંખ્યાની પેર નથી બનતી. તો અહીંયા 3ની પેર નથી બનતી બસ તો 3 વડે આપણે બંને બાજુએ ભાગી નાખીએ. તો અહીંયા જુઓ 2352 ભાગ્યા 3 બરાબર. તો અહીંયા 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર ગુણ્યા 3 ગુણ્યા 7નો સ્ક્વેર અને છેદમાં 3. તો અહીંયા જો 3 એકા 3 ઉડી જશે તો અહીંયા પણ ભાગાકાર થશે તો અહીં મળશે આપણને 7 તરી 21 2 વધશે 25 7 3 8 24 એટલે 8 1 તો 784 મળશે અને અહીંયા મળશે 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર ગુણ્યા 7નો સ્ક્વેર બરાબર. તો ચલો ફરીથી આપણે આ નવી સંખ્યા મળી ગઈ કે જે પૂર્ણ વર્ગ હશે કારણ કે અહીંયા આપણે જે પેર વગરની સંખ્યા હતી એના આપણે ભાગાકારથી દૂર કરી તો વર્ગમૂળમાં 784 બરાબર. તો 2 ગુણ્યા 7નો હોલ સ્ક્વેર. તો ચલો આ વર્ગનો વર્ગમૂળ જશે એટલે 2 દુ 4 4 સત્તા 28. તો આપણને મળી ગયું સ્ક્વેર રૂટ 784 બરાબર 28 બરાબર. તો ખૂબ જ સરળ દાખલા છે. આપણે આ રીતે આ દાખલાને સોલ્વ પણ કરી શકીએ. એટલે ભાગાકાર કરીને પૂછ્યું હોય તો પણ આપણે કરી શકાય અને ગુણાકાર કરીને પૂછવું હોય નાનામાં નાની સંખ્યા તો પણ આપણે શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ હવે તમને આમાં આ બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે એવી હું આશા રાખું છું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આના આગળથી જોઈશું. થેન્ક યુ.